કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ નો ભાગ નંબર 1 માં આપણે પ્રકરણની સમજૂતી, ઉદાહરણ 1 અને 2 અને સ્વાધ્યાય 2.1 નો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો કે ચલ. તો કે ચલ કોને કહેવાય? કે જેની કિંમત બદલાતી રહેતી હોય અથવા જેની કિંમત ચોક્કસ ના હોય તેને આપણે મિત્રો શું કહીએ છીએ? ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલને આપણે બીજી ABCDમાં ઓ સિવાયની તમામ અક્ષર વડે દર્શાવી શકીએ છીએ. A, B, C, D, E, F, G, H અપ ટુ XYZ સુધી દર્શાવી શકીએ છે. ચલો આપણે વાત કરીએ કે અચલ કોને કહેવાય? કે જેની કિંમત બદલાતી નથી અથવા જેની કિંમત ચોક્કસ છે તેને મિત્રો શું કહીશું? અચલ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અચલને આપણે કોઈ પણ સંખ્યાઓ વડે દર્શાવી શકીએ છે. એક્ઝામ્પલ ફોર 5, 15, -32 જેવી વગેરે સંખ્યાઓ વડે દર્શાવી શકીએ છે. હવે આપણે મિત્રો વાત કરીએ કે પદ કોને કહેવાય? તો કે ચલ અને અચલના ગુણાકારથી પદ બને છે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો 7YZ, 3Z અને -8K. તો અહીંયા ઉદાહરણમાં આપણે 3Z ની વાત કરીએ મિત્રો તો 3 જે છે એ કેવું છે? અચલ પદ છે. જ્યારે Z જે શું છે? ચલ પદ છે. તો આ બંનેના ગુણાકારથી જે બને છે એને આપણે શું કહીએ છીએ? પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો અવયવ. તો કે તેનું અવયવીકરણ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે કે અહીંયા આપણને 5YZ બરાબર આપણે 5 × Y × Z એવી રીતે દર્શાવી શકીએ, પરંતુ એનું અવયવીકરણ થઈ શકતું નથી. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ચલ એટલે શું? કે જેની કિંમત બદલાતી રહે છે. ઓકે, તેને આપણે ચલ કહે છે. તેને ABCD XYZ સુધી આપણે ઓ સિવાયની તમામ અક્ષરો વડે એને દર્શાવી શકીએ છીએ. બીજું અચલ કે જેની કિંમત બદલાતી નથી, ચોક્કસ છે, એને આપણે અચલ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર આપણે કોઈ પણ સંખ્યા ધન કે ઋણ સંખ્યા લઈ શકીએ છે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ કે સહગુણક. કે પદનો એક અવયવ સંખ્યાત્મક અને બીજો અવયવ બીજગણિતીય એટલે કે ચલને સમાવતો હશે. ઉદાહરણ તરીકે અહીંયા જો કે -9ABC, અહીંયા -9 × A × B × C અહીંયા આગળ આપણને આપેલું છે. તો અહીંયા આગળ શું કહે છે? પદનો એક અવયવ સંખ્યાત્મક એટલે -9 એ છે એ શું છે? સંખ્યાત્મક છે. જ્યારે બીજો અવયવ કેવો હશે? બીજગણિતીય ચલ એટલે કે ABC જે છે એ ચલ છે. ઓકે, તો હવે સેકન્ડ વાત કરીએ કે સંખ્યાત્મક અવયવને સંખ્યાત્મક સહગુણક અથવા પદના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તેને બાકીના પદ માટેનો સહગુણક કહે છે. તો ધ્યાન રાખજો મિત્રો કે આ જે સંખ્યાત્મક અવયવ જે છે 9 -9 એને આપણે સંખ્યાત્મક સહગુણક પણ કહેવાય, જેને પદના સહગુણક તરીકે પણ -9 ને આપણે લઈ શકીએ છે અને તેને બાકીના પદ માટેનો પણ સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ મિત્રો કે સહગુણક એ સંખ્યાત્મક અવયવ અથવા તો બીજગણિતીય અવયવ અથવા બે કે વધુ અવયવનો ગુણાકાર છે. તેને બાકીના અવયવોના ગુણાકારનો સહગુણક કહે છે. તો અહીંયા આગળ સમજીએ મિત્રો કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે 45CDE બરાબર 45 × C × D ને × E આપેલા છે. તો અહીંયા શું કહે છે કે સહગુણક જે 45 જે છે એ સંખ્યાત્મક અવયવ અથવા બીજગણિતીય અવયવ એ બધાનો અથવા તો 2 થી વધુ અવયવનો ગુણાકાર છે. તો હવે ધારો કે 45 નો સહગુણક શું થશે? C, D અને
ઈ થશે. સી નો સહગુણક શું થશે મિત્રો? 45 ડી અને ઈ થશે. તો ડી નો સહગુણક શું થશે મિત્રો? તો કે 45 સી અને ઈ થશે. અને ઈ નો સહગુણક શું થશે મિત્રો? તો કે 45 સી અને ડી થશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો કે પદાવલી, તો કે પદોના જોડાણથી એટલે કે પ્લસ કે માઇનસ વડે, સરવાળા કે બાદબાકી વડે જે બીજગણિતીય પદાવલી રચાય છે. ઉદાહરણ તરીકે 5a 8b અને 9c આપેલા છે. તો આ ત્રણ પદો જે છે એ કોના વડે જોડાણથી પદાવલી બને છે? તો કે અહીંયા આગળ પ્લસના જોડાણથી, વત્તાકારથી. બરોબર, અહીંયા આગળ આખું આ શું બને છે? પદાવલી બને છે. એટલે કે આ પદો અને એનું જોડાણ, આ ત્રણ પદો જે છે એનું જોડાણ કોના વડે થાય છે? પ્લસ વડે થાય છે. તમે માઇનસ વડે પણ એનું જોડાણ કરી શકો છો. ચલો આગળ વાત કરીએ મિત્રો સુરેખ પદાવલી, કે જે પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તેને સુરેખ પદાવલી કહે છે. દાખલા તરીકે x પ્લસ 2y પ્લસ 8z. તો આમાં તમે જોઈ શકો મિત્રો કે અહીંયા x ઉપર, y ઉપર કે z ઉપર કોઈ ઘાત નથી. અને ઘાત જ્યારે ના હોય ત્યારે આપણે એક ઘાતને ગણીએ છે. ઓકે, તો એવી જ રીતે x પ્લસ 2y માઇનસ 9z અને પ્લસ અહીંયા છેલ્લે 15 એમ. તો આખું આ જે પદાવલી જે છે એને આપણે શું કહીશું? સુરેખ પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આના ચલ ઉપર કોઈ પણ પ્રકારની ઘાત નથી અને છે તો મોટામાં મોટી ઘાત એક જ છે. એટલા માટે આપણે એને સુરેખ પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ મિત્રો કે સમીકરણ, તો કે બૈજિક સમીકરણ એ ચલના ઉપયોગથી બનતી ક્ષમતા છે. કે બૈજિક સમીકરણ જે છે એ ચલના ઉપયોગથી બને અને ક્ષમતા એટલે કે બરાબર. અહીંયા સમીકરણમાં હંમેશા મિત્રો સમાનતા બરાબરનું ચિહ્ન હોય છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે 9x પ્લસ 5 બરાબર 2 આપેલા છે. અહીંયા x ચલનો ઉપયોગ કરીને સમીકરણ બનાવ્યું છે, પણ એ બંને અહીંયા 9x પ્લસ 5 અને 2 એની વચ્ચે શું છે? બરાબરનું નિશાન છે. તો આ જે બની ગયું એને શું કહેવાય? સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એક ચલ સુરેખ સમીકરણ. તો કે જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય અને તે ચલનો મહત્તમ ઘાતાંક પણ એક જ હોય તો તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. ઉદાહરણ જોઈએ આપણે કે 5z પ્લસ 9 બરાબર 4 છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણમાં માત્ર z એ એક જ ચલ છે અને એને ઘાત પણ કેવી છે? એક જ છે. એટલા માટે એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એવી જ રીતે તમે અહીંયા આગળ 7x માઇનસ 3 બરાબર 0 જોઈ શકો છો અને 3y બરાબર 15 એ પણ જોઈ શકો છો. તો આ ત્રણ ઉદાહરણ જે છે એ એક ચલ સુરેખ સમીકરણના છે. હવે મિત્રો આગળ વધીએ કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય મિત્રો કેવું હોય છે? સમાન હોય છે. ધ્યાન રાખજો કે ડાબી બાજુ અને જમણી બાજુ આવેલી પદાવલીઓનું મૂલ્ય મિત્રો કેવું હોય છે? સમાન હોય છે. આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે. તેથી આવા મૂલ્યને આપણે શું કહીએ છીએ? સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ મિત્રો કે 2x પ્લસ 3 બરાબર 4. તો અહીંયા જોઈ શકો કે અચલ પદને આપણે એક સાઈડ લઈ જઈએ તો અહીંયા આગળ શું થશે કે 4 છે તો અહીંયા પ્લસ 3 છે તો માઇનસ 3 આ બાજુ લાવીએ તો શું થશે? 4 માઇનસ 3. તો અહીંયા 2x અને 4 માઇનસ 3 બરાબર 1. તો x બરાબર 1/2 થશે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ તો કે સમીકરણનો ઉકેલ મેળવવા માટે સમીકરણને બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે. તો અહીંયા જુઓ ઉદાહરણમાં કે 2x પ્લસ 3 બરાબર 4 આપેલું છે, પરંતુ અહીંયા 2x પ્લસ 3 માઇનસ 3 પણ કરીએ છીએ અને અહીંયા 4 માઇનસ 3 પણ કરીએ, એટલે કે બંને બાજુ સમાન
આપણે ગાણિતિક ક્રિયા કરીએ છીએ -3 અને -3 ને આપણે ઉમેરીએ છીએ તો શું થશે તો કે 2x અહીંયા 3 - 3 એટલે કે = 1 એટલે શું થશે 3 - 3 એટલે તો એ કટ થઈ જશે કારણ કે 0 આવે જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકો કે 4 - 3 બરાબર કેટલા થશે 1 થશે એટલા માટે શું આવશે 2x = 1 તો શું થશે x = 1/2 હવે આગળ વધીએ કે સુરેખ સમીકરણનો ઉકેલ એ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે બીજું કે સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જો 5y + 4 ને 3y + 2 અહીંયા આગળ આ બંને સુરેખ પદાવલી જે છે એ સમીકરણની ડાબી બાજુ પણ છે અને જમણી બાજુ પણ છે બીજું જોઈએ કે ક્યારેક સમીકરણ ઉકેલતા પહેલા પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા ઉદાહરણમાં આપણને આપેલું છે કે 2 × x - 3 = 3x આપેલું છે તો શું થશે અહીંયા આગળ જો આપણે આ બે જે છે એને અહીંયા આગળ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા 2 જે છે એનો આપણે આ સાથે ગુણાકાર કરીએ તો શું થશે પહેલા તો કે એક વખત 2 ને x સાથે ગુણાકાર કરીએ તો મિત્રો 2x મળે છે બરોબર અને એક વખત 2 નો ગુણાકાર એ 3 સાથે કરીએ તો અહીંયા માઈનસ છે એટલા માટે અહીંયા -6 મળે છે ઓકે એટલા માટે અહીંયા ને બરાબર 3x થશે તો અહીંયા શું થશે કે 2x - 6 બરાબર શું થશે 3x તો આવી રીતે એમને સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો આગળ વધીએ મિત્રો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 1 ઉકેલ શોધો તો અહીંયા આગળ આપેલું છે કે 2x - 3 બરાબર x + 2 આપેલ છે તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું જે ચલ વાળા જે પદ જે છે એને આપણે જોડે લઈએ તો અહીંયા દાખલામાં આપણે જોઈએ કે બે ચલ વાળા પદ છે તો કયા કયા છે 2x છે ને બીજું x છે તો શું થશે કે આ x જે છે એને આપણે આ સાઈડ લાવીએ તો શું થશે મિત્રો તો કે 2x - x અને જે -3 જે છે એને આપણે અહીંયા આગળ ડાબી સાઈડ લઈ જઈએ તો શું થશે 2 + 3 થશે જો એની ડાબી બાજુથી જમણી બાજુથી જ્યારે ડાબી બાજુ આવે છે ત્યારે એની નિશાની શું થાય મિત્રો બદલાઈ જાય તો તેથી 2x - x બરાબર શું થશે x થાય અને 2 + 3 બરાબર શું થશે 5 થશે ઓકે ચલો મિત્રો આગળ વધીએ તો હવે આપણે વાત કરીએ મિત્રો કે ઉદાહરણ નંબર 2 તો જોઈએ કે 5x + 7/2 = 3/2 × x અને -14 આપેલ છે તો મિત્રો આપણે સૌપ્રથમ પહેલા આપણે શું કરીશું અહીંયા આગળ ધ્યાનમાં રાખજો મિત્રો તો કે સૌપ્રથમ આપણે જે ચલ વાળા જે પદ જે છે એને આપણે એક સાઈડ લાવીશું તો અહીંયા આગળ જુઓ તમે 5x અને આ બાજુ શું હતું ચલ 3/2 એટલે કે 3/2 x હતા એને આપણે આ સાઈડ લઈ જઈએ છે તો શું થશે અહીંયા આગળ એ માઈનસ થશે કારણ કે અહીંયા પ્લસ છે એટલા માટે અહીંયા શું થશે આ બાજુ આવશે તો માઈનસ થશે અને -14 જે છે એને આપણે એમને એમ રાખીએ છીએ અને જે +7 - 2 છે એને જો આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે -7/2 થશે હવે મિત્રો આગળ વધીએ તો શું કહેવા માંગે છે ધ્યાનમાં રાખજો તો કે 5 હવે અહીંયા આગળ જો કે 5x - 3/2 × x છે બરાબર -14 -7/2 છે તો હવે સૌપ્રથમ આપણે શું કરવું પડે અહીંયા 5 છે તો 5 ની નીચે મિત્રો 5 ની નીચે અહીંયા આગળ શું હોઈ શકે 1 હોઈ શકે શું હોઈ શકે 1 હોય તો આપણે હવે એનો શું લઈશું મિત્રો લસા લઈશું શું લઈશું લસા તો અહીંયા આગળ 1 અને 2 નો લસા શું થશે મિત્રો 2 થશે તો આપણે અહીંયા જો નીચે 2 લખીએ તો અહીંયા આગળ 2 આવશે
કારણ કે 1 નો ગુણાકાર અહીંયા 2 સાથે કરીશું તો 2 ગુણ્યા 1 એટલે કે 2 થશે ને ઉપરના પદને પણ આપણે શું કરવું પડે 2 વડે ગુણાકાર કરવો પડે તો 5x ગુણ્યા 2 થશે અને માઈનસ 3x ને અહીંયા તો નીચે 2 છે જ ઓકે એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરવું પડે 2 નો લસા લેવો પડે અહીંયા પણ 14 માં પણ નીચે શું હશે એક સંખ્યા હશે તો અહીંયા શું કરવું પડે હવે મિત્રો કે 1 નો ગુણાકાર 1 અને 2 નો લસા એ 2 થાય એટલા માટે 1 નો ગુણાકાર 2 સાથે કરવો પડે તો અહીંયા 14 નો ગુણાકાર પણ અહીંયા 2 સાથે કરવો પડે તો -14 ગુણ્યા 2 અને -7 અને અહીંયા નીચે શું છે 2 છે હવે મિત્રો શું થશે ધ્યાનમાં રાખજો અહીંયા આગળ ખાસ તો કે સૌપ્રથમ જોઈએ આપણે તો કે 10x હવે અહીંયા આગળ જો 5 દુ 10 તો 10x અને -3x બરાબર -14 × 2 એટલે કે 14 ગુણ્યા 2 કેટલા થાય મિત્રો 14 દુ 28 થાય -28 અને અહીંયા -7 તો અહીંયા આગળ આપણે 2 2 ને કેન્સલ કરીએ તો આપણને આ પદ મળશે તો હવે 10x - 3x તો બરાબર આપણને શું મળે મિત્રો 7x મળે અને -28 અને -7 તો 28 અને 7 એનો આપણે અહીંયા માઇનસ છે એટલે આપણે પ્લસ કરવા પડે એટલે 28 7 કેટલા થાય 35 થાય અને મોટાની નિશાની એટલે અહીંયા -35 આવશે તો હવે શું કરીશું મિત્રો કે x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર શું થશે -35 ભાગ્યા 7 તો અહીંયા આગળ જો 35 ને આપણે ઘડીઓમાં જોઈએ તો કે 7 પંજા શું થશે 35 થશે તો અહીંયા 7 7 ઉડી જશે ને વધશે કેટલા 5 તેથી આપણે અહીંયા -35 હતા એટલા માટે જવાબ શું આવશે x બરાબર -5 ઓકે ચલો મિત્રો આગળ વધીએ હવે જોઈએ સ્વાધ્યાય 2.1 તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તો આપણે સૌપ્રથમ પહેલો જોઈએ તો કે 3x બરાબર 2x વત્તા 18 આપેલા છે ઓકે તો સૌપ્રથમ આપણે શું કરીશું પહેલા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો તો કે આપણે ચલ વાળા જે પદ જે છે એને આપણે એક સાઈડ લાવીશું તો શું થશે અહીંયા આગળ મિત્રો ધ્યાનમાં રાખજો તો કે 3x અને અહીંયા આ બાજુ તમે જોઈ શકો જમણી સાઈડ કે +2x છે +2x છે તો એને આપણે આ બાજુ લાવીએ તો શું થશે 3x - 2x બરાબર 18 થશે તો 3x અને -2x તો આપણે એક જ વધે ને એટલા માટે x બરાબર 18 તો હવે આ જે જવાબ જે આવ્યો છે 18 એ સાચો છે કે નહીં એ આપણે અહીંયા શું કીધું છે જવાબ ચકાસો તો એની માટે આપણે શું મેળવવું પડે મિત્રો તાળો મેળવવો પડે તો શું કરવાનું જ્યાં અહીંયા આગળ તમને સમીકરણમાં x દેખાય છે ત્યાં આગળ આપણે x બરાબર શું લઈશું મિત્રો 18 લઈશું તો જો 3 ગુણ્યા 18 બરોબર અને 2 ગુણ્યા 18 પ્લસ 18 અહીંયા આપણે શું કર્યું કે 3x એટલે x બરાબર 18 લીધું અહીંયા અને 2x એટલે 2 ગુણ્યા 18 લીધું છે તો 18 કરીને કેટલા થાય 54 તો અહીંયા 18 દુ 36 પ્લસ 18 હવે આપણે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા 54 અને 54 36 ને 18 કેટલા થાય મિત્રો 54 ન થાય એટલે તમે જોઈ શકો કે અહીંયા જમણી સાઈડ અને ડાબી સાઈડ બંનેને જવાબ એક જ આવે છે એટલા માટે કહી શકીએ કે આપેલ સમીકરણ જે છે એ કેવું છે મિત્રો સાચું છે હવે પ્રશ્ન દાખલા નંબર 2 જોઈએ તો કે 5t - 3 બરાબર 3t - 5 છે તો સૌપ્રથમ આપણે મિત્રો શું કરીશું ધ્યાનમાં રાખજો કે જે ચલ વાળા જે પદ જે છે એને આપણે એક સાઈડ લાવીશું તો અહીંયા આગળ જો આપણને 4z અને 2z આપેલા છે તો આપણે શું કરીશું મિત્રો કે 2z ને જે છે એમાં ધ્યાનમાં રાખવાનું કે જે બાજુ મોટી સંખ્યા હોય મિત્રો એ બાજુ નાના ચલને લઈ જવાનું જે બાજુ જેમાં અચલ મોટું હોય તે બાજુ જ એ નાના ચલ વાળો જે પદ જે છે એને એ સાઈડ લઈ જવાનું આ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે તો શું થશે અહીંયા મિત્રો તો કે 4z
અહીંયા +2z છે એટલે -2z આ સાઈડ આવે એટલા માટે ડાબી સાઈડ આવે એટલે, અને અહીંયા 6 તો 6 છે, અને અહીંયા +3 છે તો આ બાજુ આવે જમણી સાઈડ તો શું થઈ જાય -3. જો જમણી સાઈડ ને ડાબી સાઈડ આવે મિત્રો તો પણ એનો જે કંઈ પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. ખાસ ધ્યાનમાં રાખજો. તો 4z - 2z તો 4 માંથી 2 જાય તો કેટલા વધે 2z બરાબર 6 - 3 તો કેટલા થશે અહીંયા 3 આવશે. તો z બરાબર 3/2. ઓકે, આ એનો જવાબ થયો. હવે આપણે શું કરીશું, જ્યાં આગળ z છે ત્યાં આગળ આપણે એને કિંમત શું મૂકીશું, z ની કિંમત 3/2 મૂકીશું. તો આને આપણે શું કહેવાય, તાળો મેળવીએ. ઓકે, તો અહીંયા આગળ જુઓ કે 4 અહીંયા z છે તો 3/2 અને +3 પછી 6 + 2 અને અહીંયા z છે એટલા માટે 3/2 મૂકીશું. તો જોઈએ અહીંયા આગળ મિત્રો તો શું થશે, 2 અને 4 છે તો 2 દુ 4 એટલે 2 × 3 આવશે. ઓકે, +3 અને અહીંયા આગળ 6 અહીંયા 2 અને 2 કટ થશે તો અહીંયા શું આવશે 3 આવશે. ઓકે, તો અહીંયા આગળ 3 દુ 6 +3 અને 6 ને 3 કેટલા થાય 9 થાય. તો અહીંયા 9 બરાબર 9. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી આપેલ સમીકરણ મિત્રો કેવું છે, સાચું છે. હવે વાત કરીએ દાખલા નંબર 5 મિત્રો. તો કે 2x - 1 બરાબર 14 - x છે. તો અહીંયા આગળ જો સૌપ્રથમ આપણે શું કરીશું કે નાનું ચલ હોય એટલે કે એક બે ચલચલ વાળા પદને આપણે મિત્રો શું કરીશું, જોડે લાવીશું. તો સૌપ્રથમ અહીંયા જો 2x છે અને અહીંયા x છે તો એટલા માટે આપણે x ને શું કરીશું, નાનો હોવાથી આપણે આ સાઈડ લઈ જઈશું. ઓકે મિત્રો, તો અહીંયા આગળ ધ્યાનમાં રાખો તો શું થશે, તો કે 2x અહીંયા આગળ -x છે અને આ બાજુ ડાબી સાઈડ આવે તો શું થાય +x થાય અને બરાબર 14 ને અહીંયા -1 છે એ આ સાઈડ આવે એટલે શું થશે +1 થશે. ઓકે, તો અહીંયા આગળ વધીએ તો કે 2x + x તો શું થશે 3x અને 14 + 1 કેટલા થાય 15. તો x બરાબર, તો આપણે અહીંયા શું લખી શકીએ કે x બરાબર 15/3. શું લખી શકીએ મિત્રો, 15/3 એટલે આપણે x બરાબર કેટલા મળશે મિત્રો 5 મળશે. કેટલા મળશે 5 મળશે. ઓકે મિત્રો, હવે અહીંયા આગળ આપણે શું ધ્યાનમાં રાખીશું કે હવે આપણે એનો તાળો મેળવીએ. તો સૌપ્રથમ ધ્યાનમાં રાખજો મિત્રો, તો કે હવે x બરાબર આ સમીકરણમાં કેટલા મૂકીશું મિત્રો 5 મૂકીએ. તો શું થશે 2 × 5 -1 બરાબર 14 માઇનસ અહીંયા x ની કિંમત મૂકીશું 5. તો 2 × 5 = 10 -1 ને 14 માંથી 5 કાઢો તો શું થાય મિત્રો 9. તો અહીંયા જો તમે 9 બરાબર 9 તો ડાબા બરાબર જવાબ. તેથી આ સમીકરણ જે છે એ મિત્રો કેવું છે, સાચું છે. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન દાખલા નંબર 6 જોઈએ. તો કે 8x + 4 બરાબર 3 × x - 1 + 7 આપેલ છે. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો કે 3 ની વચ્ચે અહીંયા કોઈ નિશાની નથી તો આપણે એને ગુણાકાર જ ગણીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીશું કે ચલ વાળા જે પદ જે છે એને આપણે શું કરીશું મિત્રો જોડે લાવીશું. પરંતુ એ પહેલા આપણે અહીંયા આગળ આ જે સમીકરણ જે છે, આ જે પદ જે છે એને આપણે સરળ સ્વરૂપમાં પહેલા આપણે ફેરવીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે તો કે 8x + 4 બરાબર, હવે અહીંયા આગળ તમે જો 3 નો ગુણાકાર એક વખત x સાથે કરીશું અને એક વખત -1 સાથે કરીશું. તો 3x માઇનસ અહીંયા શું થશે 3 -1 એટલે કેટલા થશે -3 અને +7. ઓકે, તો હવે આપણે ચલ વાળા પદને જોડે લઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સૌથી મોટું પદ 8x છે બરોબર છે, એટલે આપણે 3x ને આ સાઈડ લાવીએ તો શું થશે મિત્રો, અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીશું. તો શું થશે મિત્રો, અહીંયા આગળ
તો કે 8x અહીંયા પ્લસ 3x છે એટલે અહીંયા માઇનસ 3x આવશે બરાબર 4 બરાબર શું થશે મિત્રો અહીંયા માઇનસ 3 અને 7 એટલે કેટલા થશે 4 થશે કારણ કે માઇનસ પ્લસ શું થાય મિત્રો માઇનસ થાય એટલે 7 માંથી 3 જાય તો 4 વધે અને મોટા આગળની નિશાની છે એટલે 4 આવશે તો અહીંયા પ્લસ 4 હોય અને આ સાઈડ આવે એટલે કે જમણી સાઈડ આવે તો માઇનસ 4 થાય તો 8x માઇનસ 3x બરાબર 5x અને 4 માંથી 4 જાય તો મિત્રો કેટલા રહે 0 તેથી x બરાબર 0 તો હવે અહીંયા આગળ મિત્રો ધ્યાનમાં રાખજો કે x બરાબર આપણે શૂન્ય લેવાનું છે તો આપણે એનો હવે તાળો મેળવીએ મિત્રો કે અહીંયા આગળ જોઈ શકો કે 8 હવે અહીંયા x ની કિંમત આપણે શૂન્ય મૂકીશું +4 બરાબર 3 ને x ની કિંમત અહીંયા 0 - 1 +7 તો હવે અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીશું મિત્રો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો તમે શૂન્ય સાથે કરો તો જવાબ શું મળે શૂન્ય જ મળે તેથી 0 8 * 0 એટલે કે 0 +4 બરાબર 3 નો ગુણાકાર 0 સાથે કરીએ તો પણ કેવું મળશે શૂન્ય મળશે અને તો પછી એને લખવાની જરૂર નથી તો 3 * -1 એટલે 3 - 1 ને +7 તો 0 + 4 એટલે કેટલા થશે અહીંયા આગળ મિત્રો કે 4 થશે અને 3 - 1 એટલે 3 * 3 પણ -3 અને +7 થશે તો અહીંયા આગળ ડાબી બાજુ 4 આવશે અને -3 અને +7 છે એટલા માટે આપણે માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય તો 7 માંથી 3 જાય તો કેટલા વધે મિત્રો અહીંયા આગળ 4 વધે તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે સરખી છે ચલો આગળ વધીએ મિત્રો દાખલા નંબર 7 જોઈએ તો x બરાબર 4/5 x + 10 છે ઓકે તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે 5 અને x નો ગુણાકાર કરીએ તો શું થાય 5x બરાબર 4x અને +10 હવે આ જે પદ જે છે એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો શું કરીશું 4 નો એક વખત ગુણાકાર x સાથે કરીશું અને 4 નો એક વખત ગુણાકાર 10 સાથે કરીશું તો અહીંયા 5x તો 5x અહીંયા 4x થશે અને 4 * 10 એટલે કેટલા થશે મિત્રો 40 થશે તો અહીંયા આગળ શું થશે હવે xx વાળા પદને આપણે જોડે લાવીએ ચલ વાળા પદને તો શું થશે 5x અહીંયા 4x + 4x છે એ જો ડાબી બાજુ આવે તો શું થશે -4x બરાબર 40 થશે તો અહીંયા આગળ શું થશે 5x - 4x તો = એટલે કે x આવશે અને 40 આવશે તો x બરાબર 40 આવે હવે આપણે તાળો મેળવીએ તો તાળો મેળવવા માટે શું કરીશું અહીંયા જ્યાં આગળ આપણને x આપેલું છે ત્યાં આગળ આપણે કે એની કિંમત કેટલી લઈશું મિત્રો 40 લઈશું તો અહીંયા જોઈએ કે 40 બરાબર 4/5 ઇન્ટુ બ્રેકેટમાં 40 + 10 છે તો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખો તો કે 40 બરાબર 4/5 છે અને અહીંયા 40 + 10 મિત્રો એ કેટલા થશે 50 થશે બરોબર ને તો 40 બરાબર અહીંયા આગળ શું થશે મિત્રો કે 4 * 10 કારણ કે અહીંયા શું થશે કે 5 ધ્યાનમાં રાખજો મિત્રો કે શું થશે કે 5 × 50 શું થશે અહીંયા આગળ 5 × 50 થશે એટલા માટે અહીંયા આગળ શું આવે 4 આવે ઓકે અને અહીંયા 10 આવે એટલે 40 બરાબર 4 × 10 તો 40 બરાબર કેટલા થાય 40 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી છે તેથી આ સમીકરણ કેવું છે સાચું છે ચલો જોઈએ દાખલા નંબર 8 તો અહીંયા આગળ આપેલું છે કે 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3 આપેલું છે તો સૌપ્રથમ આપણે મિત્રો પહેલા શું કરીશું કે x જે ચલ વાળા જે પદ જે છે એને મિત્રો એક સાઈડ લાવીએ તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ શું છે કે 2x / 3 - 7x / 15 હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે અહીંયા પ્લસ છે પણ આ બાજુ આવે તો માઈનસ થાય મિત્રો ધ્યાનમાં રાખજો કે અમુક વખતે મેં તમને આગળ કીધું કે ભાઈ જે મોટા હોય એ બાજુ આપણે પદને લઈ જઈ શકીએ
પણ આપણને જે રીતે અનુકૂળ રહે એવી રીતે પણ તમે 2x ભાગ્યા 3 જે છે એ તમે આ સાઈડ પણ લઈ શકો છો. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તો હવે આગળ વધીએ તો અહીંયા 3 અને અહીંયા +1 છે એ આ સાઈડ આવે એટલે કેટલા થશે -1 થશે. તો શું થશે ચલો મિત્રો હવે આપણે 15 અને 3 નો આપણે શું લેવું પડે મિત્રો લસા લેવો પડે. હવે હું 3 ને કેટલા વડે ગુણીશ તો અહીંયા આગળ 15 આવે. તો હું 3 ને 5 વડે ગુણું તો કેટલા આવે 15 આવે એટલે કે 3 ગુણ્યા 5 એટલે 15 થશે અહીંયા. અને 2 ને પણ આપણે 5 વડે ગુણાકાર કરવો પડશે તો 2x ગુણ્યા 5 થશે એટલે 2 5 ને 10 તો અહીંયા 10x આવશે અને -7x ને 15 તો અહીંયા છે જ. અને 3 - 1 બરાબર શું થશે મિત્રો 2 થશે. તો 10x - 7x બરાબર કેટલા થશે 3x ભાગ્યા 15 થશે અને બરાબર 2. હવે આપણે 3x ને કરતા બનાવીએ તો 3x બરાબર 2 ગુણ્યા 15 તો 3x બરાબર કેટલા થશે 30 થશે. 3x બરાબર 30 થશે તો x બરાબર અહીંયા આપણે જોઈ શકીએ કે x બરાબર કેટલા થશે 30 ભાગ્યા 3 થશે. તો એટલા માટે ત્રણેય દાન શું આવશે 30 આવશે એટલે એનો જવાબ કેવો આવશે મિત્રો 10 આવશે. શું આવશે 10 આવશે. હવે એનો તાળો મેળવીએ મિત્રો. ધ્યાન રાખજો કે આપણે શું કરીશું અહીંયા આગળ સમીકરણમાં જે તમને જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા લખીશું 10. તો અહીંયા જો 2 ગુણ્યા 10 ભાગ્યા 3 પ્લસ 1 અહીંયા 7x તો 7 ગુણ્યા 10 ભાગ્યા 15 પ્લસ 3. હવે આપણે શું કરીશું મિત્રો ધ્યાનમાં રાખજો અહીંયા આગળ તો કે 10 દુ 20 તો 20 ભાગ્યા 3 પ્લસ 1 અને 10 સત્તા 70 ભાગ્યા 15 પ્લસ 3 થશે. હવે આપણે શું કરીશું મિત્રો કે 20 પ્લસ 3 ભાગ્યા 3 આપણે કરીશું બરોબર છે. અને અહીંયા આગળ શું થશે 14 વત્તા 9 ભાગ્યા કેટલા થશે 3 થશે બરોબર. તો હવે અહીંયા શું કરીશું કે 20 ને 3 23 ભાગ્યા 3 અને 14 અને 9 તો કેટલા થાય 23 ભાગ્યા 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે સરખી છે એટલે આ જે સમીકરણ છે એ કેવું છે મિત્રો સાચું છે. ચલો આગળ વધીએ મિત્રો. તો કે દાખલા નંબર 9 જોઈએ તો કે 2y + 5/3 બરાબર 26 ભાગ્યા 3 - y. તો સૌપ્રથમ આપણે મિત્રો શું કરીશું કે ચલ વાળા પદને એક સાઈડ લાવીશું. તો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખો મિત્રો તો શું થશે -y છે એને આપણે જો ડાબી સાઈડ લઈ જઈએ તો +y થાય. તો 2y + y બરાબર 26 ભાગ્યા 3. આ જે +5 3 જે છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થાય -5 + 3 ભાગ્યા 3 થાય 5 ભાગ્યા 3 થશે. તો આપણે 2y + y એટલે કેટલા y થાય 3y થાય બરાબર. હવે આપણે આનો લસા લઈએ તો 26 - 5 ભાગ્યા 3 થશે. તો 3y બરાબર 26 માંથી 5 જાય તો 21 અને ભાગ્યા 3 ને તો 3y બરાબર 7 કેમ 3 સત્તા શું થાય 21 એટલા માટે અહીંયા 7 આવશે. તો અહીંયા આગળ y બરાબર y ને કરતા બનાવીએ તો અહીંયા 7 અને 3 જે છે એ નીચે આવે એટલે 7 ભાગ્યા 3 થાય. હવે આપણે આનો તાળો મેળવીએ ચકાસીએ તો આપણે શું કરીશું જ્યાં આગળ આપણને અહીંયા y દેખાય ત્યાં આગળ આપણે શું મૂકીશું 7 ભાગ્યા 3 મૂકીશું. તો આપણે જોઈએ કે 2 ગુણ્યા 7 ભાગ્યા 3 પ્લસ 5 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 અને -7 ભાગ્યા 3. તો હવે આપણે શું કરીએ કે 7 દુ 14 ભાગ્યા 3 પ્લસ 5 ભાગ્યા 3 થશે. અહીંયા 26 ભાગ્યા 3 અને -7 ભાગ્યા 3 થશે. હવે 14 વત્તા 5 નહીં લસા લઈએ એટલે કેટલા થશે 3. અહીંયા 26 - 7 લસા લઈએ એટલે પાછા ભાગ્યા 3 થશે. 14 ને 5 કેટલા થાય મિત્રો 19 ભાગ્યા 3 આવશે. 26 - 7 તો 19 ભાગ્યા 3 આવશે. તો અહીંયા આગળ ડાબી બાજુ અને જમણી બાજુ
બંને સરખી છે એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ જે છે એ કેવું છે સાચું છે। ચલો આગળ વધીએ આપણે દાખલા નંબર 10 જોઈએ તો 3m બરાબર 5m માઇનસ 8/5 તો આપણે પહેલા શું કરીશું ચલ વાળા પદોને આપણે એક સાઈડ લાવીએ તો આપણે શું કરીએ કે 3m ને 5m ને આપણે આ સાઈડ લાવીએ તો શું થશે -5m થશે અને બરાબર -8/5 તો 3m - 5m બરાબર શું થશે -2m થશે। ઓકે કારણ કે અહીંયા માઈનસ ની નિશાની એ 5 આગળ છે એટલા માટે ને બરાબર -8/5 જો આપણે m ને કરતા બનાવીએ મિત્રો તો શું થશે -8/5 ગુણ્યા -2 થશે આ જે 2 જે છે એ આ સાઈડ નીચે આવશે એટલા માટે 5 ગુણ્યા -2 થશે અને m બરાબર અહીંયા શું થશે કે 2 ચોક 8 થશે એટલા માટે અહીંયા 4 ભાગ્યા શું આવશે 5 આવશે તો આપણે m બરાબર 4/5 જે છે એને આપણે સમીકરણમાં શું કરીશું m બરાબર 4/5 લખીશું તો કે 3 ગુણ્યા 4/5 બરાબર 5 4/5 -8/5 તો હવે જોઈએ 4 કરીને 12/5 થશે બરાબર 5 ચોક 20/5 ને -8/5 થશે। હવે અહીંયા આગળ તમે જો 12/5 તો અહીંયા પણ 12/5 20 માંથી 8 જાય તો 12 અને નીચે 5 છે તો 12/5 થશે તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 12/5 ને 12/5 અને એને જો આપણે આગળ બીજા સ્વરૂપમાં ફેરવીએ તો 2 × 2/5 અને 2 × 2/5 એટલે કે ડાબી બાજુ અને જમણી સાઈડ બંને કેવી છે મિત્રો સમાન છે એટલા માટે કહી શકીએ કે આપેલ સમીકરણ જે છે એ કેવું છે મિત્રો સાચું છે। ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ તમારે ચલ જે છે એ તમને જે રીતે સરળ રહે એ રીતે જ તમારે શું કરવાનું છે એને અદલા બદલી કરવાની છે। ઓકે મિત્રો બરોબર અદલા બદલી એટલે કે મીન્સ કે અદલા બદલી ના કહેવાય પરંતુ એને શું કરવાનું છે કે ડાબી સાઈડ થી આપણે જમણી સાઈડ કે જમણી સાઈડ થી ડાબી સાઈડ તમે એને લઈ જઈ શકો છો પણ ખાસ એની જે નિશાની હોય એ બદલવાની ભૂલવાની નહીં। ઓકે મિત્રો થેન્ક યુ।